શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ચૈત્ર સુદ એકાદશી એટલે કામદા એકાદશીની વાત કરીશું। તો ક્યારે છે કામદા એકાદશી? કામદા એકાદશી 18 એપ્રિલ સાંજે 5:31 શરૂ થઈ અને બીજે દિવસે શુક્રવારે 19 એપ્રિલના રોજ સંધ્યાકાળે 8:04 સુધી છે। એટલે કામદા એકાદશીનો ઉપવાસ અથવા તો વ્રત આપણે શુક્રવારે રાખીશું। પારણાનો સમય બીજા દિવસે શનિવારના રોજ 20 એપ્રિલ સવારે 5:50 લઈ અને 8:26 સુધી છે। તો આ સમય દરમિયાન આપણે પારણા કરી લેશું। કામદા એકાદશીમાં ભગવાન વિષ્ણુનારાયણ હરિ અને માતા લક્ષ્મીનું પૂજન કરવાનું છે અને તે આ એકાદશીથી હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। આપણે પ્રભુની દર એકાદશીમાં કરીએ છીએ એ રીતે પૂજા વિધિ કરવી, સવારે વહેલા નાહી ધોઈને અને આખો દિવસ ઉપવાસ રાખવો અને રાત્રે બની શકે તો જાગરણ કરવું અને આખો દિવસ પ્રભુનું નામ સ્મરણ કરવું। ચૈત્ર સુદ 11 કામદા એકાદશી અથવા તો કામિકા એકાદશી અથવા તો ફલદાયી એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનવાંછિત ફળ મળે છે અને કષ્ટોનું નિવારણ થાય છે। સર્વ કામનાઓને પૂર્ણ કરનારું ફળ મળે છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ કામદા એકાદશીની કથા, મહાત્મ્ય, વિધિ અને વાર્તા। 18 પુરાણોમાં 24 એકાદશીઓનું મહાત્મ્ય અને કથા વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાના પૂછવાથી એક પછી એક એકાદશીઓના વ્રત અને મહાત્મ્ય વર્ણવેલ છે। પછી ધર્મરાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, આપ હવે કામદા નામની એકાદશીનું વ્રત અને કથા કહો। શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું, હે રાજન, પૂર્વે દિલીપ નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રશ્ન કર્યો હતો કે મારે એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી કામદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાની ઈચ્છા થઈ છે, તો હે મુનિવાર, કૃપા કરી આપ મને તે કહો। દિલીપ રાજાની જિજ્ઞાસા અને ધર્મ ભાવના જાણીને મુનિ વશિષ્ઠજીએ કહ્યું, હે રાજા, સાંભળો, આ એકાદશી ઘણી જ પુણ્ય આપનારી છે। જેમ લાકડામાં અગ્નિ પેટાવો અને તુરત જ લાકડું બળી જાય છે, તેમ આ 11નું વ્રત કરો અને તુરત જ પાપનો નાશ થાય છે। રમ્યભોગી નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો। આ નગરમાં અપ્સરાઓ, ગંધર્વો અને કિન્નરો ઘણીવાર વિહાર કરવાને માટે આવતા હતા। એક દિવસ પુંડરીક રાજા રાજ્યસભા ભરીને બેઠો છે। લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા તે સભામાં નૃત્ય કરે છે, પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ આસક્તિમાં નૃત્ય તાલ બેતાલ થતું હતું। ગીતમાં કોઈ રાગનો લય આવતો ન હતો। આ બાબત ઉપર રાજા પુંડરીકનું ધ્યાન ગયું અને તે સર્વ હકીકત સમજી ગયા। તેમાં પાછું કેકાટક નામના નાગે આ સર્વે હકીકત રાજાને કઈ સંભળાવી। તેથી રાજાના મનને પાક્કું થઈ ગયું કે ગંધર્વ અને અપ્સરા એકબીજામાં આસક્ત થયા છે। એટલે પેલા લલિત નામના ગંધર્વને ક્રોધે ભરાયેલા પુંડરીક રાજાએ શ્રાપ આપ્યો કે જા, તું તારા કુકર્મને લઈને રાક્ષસ બની મૃત્યુલોકમાં ફર। પુંડરીકના શાપથી લલિત નામનો એ ગંધર્વ એ ઘડીએ જ એક ભયાનક રૂપવાળો રાક્ષસ બની ગયો। વિકરાળ રાક્ષસ બનેલા લલિતને જોઈને અપ્સરા લલિતાના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં। રાક્ષસ બનેલા લલિત સાથે તે પણ જવા લાગી અને શાપ નિવારણના કોઈ ઉપાયની શોધમાં દૂર દૂર ભટકવા લાગી। આમ ભટકતા ભટકતા કેટલાય ભયાનક વનો પસાર કર્યા। પડતા, આખડતા અને હડસેલા ખાતા બંને પ્રેમીઓ વિંધ્યાચલ પર્વત પાસે પહોંચ્યા। લલિતાએ જોયું કે પર્વતના શિખર ઉપર તો મહાતપસ્વી ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ આવેલો છે અને તેથી તે શાપથી રાક્ષસ થયેલા લલિત ગંધર્વને લઈને ઋષિના આશ્રમે આવી। પછી ઋષ્યશૃંગ ઋષિ પાસે જઈને કકળતા હૃદયે 2 હાથ જોડી મુનિને આ શાપનું નિવારણ બતાવવા માટે વિનંતી કરવા લાગી।
રડતી અને કકળતી અપ્સરાની વાત સાંભળીને ઋષિએ પૂછ્યું, પુત્રી, તું કોણ છે અને આ ગંધર્વની આવી દશા કોણે કરી છે? લલિતાએ પહેલેથી છેલ્લે સુધીની કરુણ કથા મુનિને સંભળાવી અને ગંધર્વ પર કૃપા કરવા કહ્યું. અપ્સરાની દુઃખભરી વાત સાંભળીને ઋષ્યશૃંગ મુનિને તેના ઉપર કરુણા થઈ અને તેઓએ દયા લાવીને અપ્સરાને કહ્યું, દીકરી, તું સારા મોકા ઉપર આવી છે. આજે ચૈત્ર માસ છે, સુદ પક્ષ છે અને એકાદશી છે. આ એકાદશીનું નામ કામદા એકાદશી છે. માટે તું આ કામદા નામની એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર અને આ વ્રતનું પુણ્યફળ તારા રાક્ષસ બનેલા શાપિત ગંધર્વને અર્પણ કર. પ્રભુ કૃપાથી અને વ્રતના પુણ્યફળના પ્રભાવે ફરીને આ ગંધર્વ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે. શાપ નિવારણ મળી જવાથી આનંદ ઘેલી બની અપ્સરાએ ઋષિએ બતાવેલી એકાદશીનું વિધિપૂર્વક શ્રદ્ધાથી ઋષિના કહેવા મુજબ અને ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખીને વ્રત ધારણ કર્યું. અન્ન જળનો ત્યાગ કર્યો, નકોરડો ઉપવાસ કર્યો. બીજા દિવસે બારસ હતી અને લલિતાએ એકાદશીના વ્રતનું પુણ્યફળ લલિત ગંધર્વને ઋષ્યશૃંગ ઋષિની સાક્ષીમાં અર્પણ કર્યું અને તેનો જલ્દીથી ઉદ્ધાર થાય, પુંડરીકના શાપનું નિવારણ થાય, રાક્ષસ રૂપ ગંધર્વનું જલ્દીથી નાશ પામે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તેવી પ્રાર્થના લલિતાએ ભગવાનને કરી. હે પ્રભુ, ઋષ્યશૃંગ મુનિના બતાવ્યા પ્રમાણે મેં શ્રદ્ધા અને ભક્તિથી આપના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને કામદા નામની એકાદશીનું વ્રત અને ઉપવાસ કર્યા છે. તેના પુણ્યના પ્રભાવે મારા આ ગંધર્વનું રાક્ષસી રૂપ નાશ પામજો અને તે તેના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય એવું કરજો. અપ્સરાએ જેવું કામદા એકાદશીના વ્રતનું પુણ્યફળ અર્પણ કર્યું કે તે જ સમયે ગંધર્વનું સ્વરૂપ બદલાયું અને તે રાક્ષસ મટીને તેના મૂળ રૂપમાં અતિ સુંદર ગંધર્વ બની ગયો. પછી તો બંને જણા ઋષ્યશૃંગ મુનિના ચરણમાં નમી પડ્યા અને બે હાથ જોડીને વિદાય માંગી. ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી લલિત અને લલિતા બંને વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જઈને સુખરૂપ રહેવા લાગ્યા. હે રાજન, અતિ પાવન એવી કામદા એકાદશીના વ્રત અને ઉપવાસનું ફળ તથા તેની કથા મેં આપને કહી. તે કથા અને વ્રત જે કોઈ કરશે અને સાંભળશે તેમજ કહેશે તેમનો ચોક્કસ ઉદ્ધાર થશે. માટે સકળ સંસારના જીવોએ આ કામદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો મિત્રો, આ હતી કામદા એકાદશીના વ્રતની કથા. આશા રાખું છું આપને વાત ગમી હશે અને આપ સૌ આપણી આ ધર્મ કરમ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ઓલ નોટિફિકેશનનું બેલ પણ દબાવી દેજો. ફરી મળશું બીજી કોઈ ધર્મ વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા કામદા એકાદશીના જય શ્રી કૃષ્ણ.